તો સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો ને ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના પંથકમાં ધોધમાર વરસાદ, હિંમતનગર, પ્રાંતિજ, તલોદ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। જિલ્લાના મોટા ભાગના શહેરો અને ગ્રામ્ય પંથકમાં પણ વીજળી ગુલ થવા પામી છે। ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે વરસાદ નોંધાયો છે। અત્યારે ભારે વરસાદ સાબરકાંઠાના વિસ્તારમાં ભર ઉનાળે વરસાદને લઈને ખેડૂતો હવે ચિંતિત થઈ ચૂક્યા છે, કારણ કે જે રીતે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છે, મહામૂલો પાક, મહા મહેનતે પાક પકવેલો હતો, તે હવે નિષ્ફળ થવા જઈ રહ્યો છે, કારણ કે ભર ઉનાળે અને આ પાકને નુકસાન થશે આ કમોસમી વરસાદને કારણે। તો સાથે કમોસમી વરસાદ અત્યારે અનેક વિસ્તારોમાં, જેના કારણે અત્યારે ભારે નુકસાનની સ્થિતિ ખેડૂતોને અત્યારે થઈ રહી છે। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા ચિરાગ ફોનલાઈન પર જોડાયા છે। ચિરાગ, સાબરકાંઠા વિસ્તારના અનેક વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। વરસાદને કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, શું વિગતો મળી રહી છે? જિલ્લામાં ભર ઉનાળે હવામાન વિભાગની જે પ્રમાણેની આગાહી છે તે પ્રમાણે ભારે પવન સાથે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। સાબરકાંઠા જિલ્લાના ઈડર, હિંમતનગર, વડાલી, વિજયનગર, પોશીના સહિતનો જે પંથક છે ત્યાં વીજળીના કડાકા સાથે ભારે પવન સાથે મેઘમહેર જોવા મળી રહ્યો છે। વરસાદના કારણે ખેડૂતો છે તે લોકોની ચિંતા પણ હવે વધી છે। બાજરી અને જુવાર જેવો પાક છે, રાયડા સહિતના પાકમાં પણ નુકસાન થવાની ભીતિ છે તે સેવાઈ રહી છે। હાલ જે અખાત્રીજનો મુહૂર્ત બાદ ખેડૂતોને અત્યારે વાવણીનો સમય હોય છે, જ્યારે ચોમાસાની વાવણીનું અત્યારથી તે લોકો જે વાવેતર છે તે કરતા હોય છે, પરંતુ ઉનાળાની ઋતુમાં વાવણી ટાણે વરસાદની જરૂરિયાત નથી હોતી ને તે સમયે જ્યારે વરસાદ છે તે વરસતો હોય છે, તેને લઈ ખેડૂતોની ચિંતા છે તે સતત વધી રહી છે। બીજી તરફ ભારે વરસાદ, ધોધમાર વરસાદને લઈ સાબરકાંઠા જિલ્લામાં દરેક નેશનલ હાઈવે હોય કે સ્ટેટ હાઈવે રોડ હોય, તમામ જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે। જ્યારે મુખ્ય રોડ ઉપર જે વૃક્ષ ધરાશાયી થવાના પણ બનાવો છે તે વધ્યા છે અને સ્થાનિક તંત્ર છે તે પણ હવે જે સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે જે બંધ પડ્યા છે તેને ખુલ્લો કરવાની પ્રક્રિયા છે તે કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ હાલ સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂત જગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, તો બીજી તરફ વાહન વ્યવહાર પણ ક્યાંક ને ક્યાંક ખોટવાયો છે। જી પૂછાશે ચિરાગ, અને જે રીતે ગ્રામીણ વિસ્તારમાં પણ અત્યારે ભારે ખેડૂતોને નુકસાનને કારણે ખેડૂતો ચિંતિત છે, કયા કયા પાકો અત્યારે ત્યાં આગળ નુકસાન પામે તેવું અત્યારે સ્થિતિ સામે આવી રહી છે? જી, ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર હોય કે ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના સહિતનો જે વિસ્તાર છે, જે વિસ્તારોમાં ખેડૂતો છે તે મોટાભાગની ખેતી કરતા હોય છે, શાકભાજીની પણ ખેતી થતી હોય છે અને અન્ય ખેતી પણ થતી હોય છે। હાલ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ રાયડો, બાજરી સહિતનો જે પાક છે એ અત્યારે પાકે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો હોય તે પ્રમાણેની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે। બાજરી અને જુવારનો પાક છે તે અત્યારે ખેડૂતોને લજવાનો સમય હોય છે અને લેવાનો સમય હોય છે, અને જ્યારે માર્કેટ યાર્ડની અંદર તેને વેચવાના સમય ટાણે જ અત્યારે જે કમોસમી વરસાદને કુદરતી કહેર આવી છે તેની વચ્ચે આ લોકોની ચિંતા છે તે સતત વધી રહી છે। તો બીજી તરફ રાજ્ય સરકારે પણ જે નુકસાનીનું સર્વે કરવા માટે જે જાહેરાત છે કરી છે, પરંતુ અત્યારે જે પ્રમાણે વરસાદને કારણે ખેડૂતોનું જે ઉભો પાક છે તેને પણ નુકસાન થયું છે, અન્ય પાકોને પણ નુકસાન થવાની જે વાત છે તે મળી રહી છે, પરંતુ હાલ ખેડૂતો ક્યાંક ને ક્યાંક ખેતીવાડી વિભાગ અને સરકાર પાસે વળતરની પણ જે આશા છે તે રાખી રહ્યા છે। જી બિલકુલ ચિરાગ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।